વાત કરીએ ભરૂચના વાગરામાં મોટી દુર્ઘટના સાયખા જીઆઈડીસીમાં રાત્રે કંપનીમાં ધડાકો થયો હોવાની ઘટના વિશાલ ફાર્મા કંપનીમાં ધડાકો થયો જેમાં 2 કામદારોના મોત નિપજ્યા છે જ્યારે 3 કામદારો લાપતા થયા છે 24 કામદારો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રચંડ વિસ્ફોટમાં અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો ભરૂચની વાગરામાં મોટી દુર્ઘટના રાત્રિના સમયે એક કંપની જે સાયખા જીઆઈડીસીમાં આવેલી છે તેમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે અમે જીપીસીબીમાંથી આવ્યા છીએ આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બનતી એવી કોઈ વીજળી મળી છે અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને રિગાર્ડિંગ આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી અને ત્યાર પછી બ્લાસ્ટ થયો તો આ વસ્તુ જીપીસીબીને નથી દેખાતી અહીં આગળ એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીબી અહીં આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ રાજકોટ